હેલો મિત્રો, તો આજે આપણે જઈએ છીએ ઓળા રોટલાનો પ્રોગ્રામમાં દુગેરી. એટલે થઈ ગયા છીએ જવા માટે તૈયાર. ને આપણા રુચિકભાઈ બેઠા છે. આમાં શું છે? ઠામડા છે, રીંગણા ની થેલી ભરીને રીંગણા છે. કેટલા કિલો રીંગણા છે? 3 કિલો રીંગણા છે. 10 જણાનો ઓળો કરવાનો છે. જણાનો નહીં એલા ભાઈ, રીંગણાનો કરવાનો છે. 3 કિલો રીંગણાનો ઓળો કરવાનો છે અમારે. એટલે હવે જાય ટાઈટ છે બહુ. મફલર જેકેટ બેકેટ બે રુચિકભાઈ તો ટોપો બોપો ઓઢી લીધો છે. લાગે ભાઈ ગાડી એક કરવાની છે. ચલો તો આપણે નીકળી જઈએ. મળી જાય. હવે આપણે પહોંચી ગયા છીએ હાઈવે. અને હવે આપણે મફલર બાંધી લઈએ, કારણ કે ટાઈટ બહુ છે. મફલર બાંધી દુકેરી આવું નથી. દુકેરી દૂર નથી ભાઈ, દુકેરી દૂર નથી. આ દેવળિયા ગામ અને આગળ આવશે હમણાં. અને આ છે રોડ દુકેરી જવા માટે. દુકેરી, ડોળિયા, અખ્તરિયા, બસ એટલા જ ગામડા આવે ને અહીંયા. ગુજરડા એવા 2-3 આવતા હશે. તમારી રીતે જોઈ લેજો મેપમાં, પછી આવજો. જ્યાં સુધી આવતા નહીં કોઈ અહીંયા. આ રોડ છે ને હવે ચાલુ છો ને, એમાં બહુ ધ્યાન રાખવું પડે. ચીરમાં તો વાંધો ન આવે, પણ જયારે અમે વળતા આવશું ને મોડી રાતે, ત્યારે ફૂલ ધ્યાન રાખવું પડશે. કારણ કે હાવજ ને દીપડા ને હરણિયા, સસલા ને વાઘ ને બકરી ને બધું આ રોડ ઉપર આટા મારતું હોય. આપણે એન્ટ્રી કરી નાખી છે દુગેરી ગામમાં. ગામ સારું કહેવાય, હજુ કોઈ હોતું નથી. અમુક ગામમાં તો બધા હોઈ ગયા હોય 7 વાગે ત્યાં બધા વાળું પાણી કરીને. રોડ મસ્તી ના બનાવી નાખ્યા છે. કામ સારું કરવું છે. નિશાળ હાઈસ્કૂલ રસ્તાનું કામ સારું. હાલો તો દોસ્તો અમે પહોંચી ગયા છીએ દુઘેરી ગામમાં. આ ગામમાં કૂતરા બહુ ભણે છે. આ હરદીપભાઈ છે. હરદીપભાઈ અહીંયા તો આવો. બોલો બાવ. આ હરદીપસિંહ છે. આ ધ્રુવભાઈ છે. ધ્રુવભાઈ બાવ. આ નમનભાઈ છે. આ કશ્યપભાઈ છે. અને અમે બધા આવી ગયા છીએ અહીંયા ઓળો રોટલો ખાવા માટે. આ ભાઈ છે વિજયભાઈ છે. વિજયભાઈ આવ બાવ. હાઉ ટુ યુ. બસ હવે ડ્રોન તને ઉતારવા જ ન દેવાય. નહીં કલાક નો ઉતાર નહીં. ડ્રોને હારે લાવ્યા હતા. દેખાડ્યું નહોતું અમે. બહુ ઊંચું નથી ઉડતું. એટલું ને એટલું જ રહે છે. હવે આપણે આ વાડી જવા માટે ઓફ રોડિંગ ચાલુ થઈ ગયું છે. આવું બધો રસ્તો છે. વાડીનો તો રસ્તો કેવો હોય એ તમને ખબર જ છે. બધું વાવેલું છે. આ બધું અંધારું છે ચારે બાજુ. ને આવો છે રસ્તો. એટલે ઓફ રાઇડિંગ થઈ જાય, એક પ્રકારનું એડવેન્ચર થઈ જાય. આપડી ટાઈડ ઉડી જાય. આમાં તો આખો પગ. તો મિત્રો આપણે જઈએ છીએ બણતર લેવા, ઓળો હેકવા માટે. હાંઠિયું ખેંચવા જવાની છે. હાંઠિયું ખેંચવા જવાની છે કે ખેંચેલી છે? ખાલી લેવા જવાની છે. પણ રસ્તો ભીં પડી જાય એવો છે. મારા વાડીના માલિક આગળ હાલ્યા જાય છે બત્તી લઈને. હું રુચિકભાઈ વાહ હાલ્યા જાય છે. દાબડી ભરાઈ ગઈ છે હાંઠિયુંની. હવે લઈ જવાની છે. બધું ખેતરમાં હાલીને પાછી જવા રોડ ઉપર હાલીને આવ્યા થયા રોડ ઉપર પાછું જવાનું છે ધાબળી લઈને. હવે હાંઠિયું લઈને જઈએ છીએ હું ને રુચિકભાઈ. તે કરે છે હવે ઝૂંપડું ગોતવાનું છે. આમાં ચારે બાજુ અંધારું છે એટલે ઝૂંપડું જડતું નથી. આવા ઢેફામાં હાલ્યા જાય. હવે ઓળો ખાવાની મજા આવશે, કારણ કે મહેનત કરીએ છીએ એટલે ભૂખ લાગી જાય હમણાં. આવા ઢેફા. તો દોસ્તો આપણે અહીંયા સુધારવાનું ચાલુ કર્યું છે. ડુંગળી કેવી સુધારવી? ઝીણી ઝીણી. ગાયનું મળશે. ગાયનું તો દૂધ આવે ને. ગાયનું મોટો. હાલો ફૂલ ટાઢી થાય તમારે. ગાય નો ઘટે તો જ બકા. વિજયભાઈ હાય. હાલો ડુંગળી સુધારવા. હાલો ભાઈ ડુંગળી સુધારવા. અહીંયા ડુંગળી, ટમેટા અને કોથમરી સુધારવાનું કામકાજ ચાલુ છે. અને ઓલી બાજુ આપડા રીંગણા હેકાય છે ઓળા માટે. 4-5 જણા ઈ કરે છે, 5-6 જણા આ કરે છે, 10 જણા બધા હસવાઈ ગયા છે. કોઈ રખડતું નથી. આપડા અડધા રીંગણા હેકાઈ ગયા છે. બાકીના અડધા થોડાક 2-3 હેકાય છે. આળવિતરા હોય ને અમુક બાકી રહી જાય. હા ભાઈ, તમારી માટે સ્પેશિયલ વ્લોગ બનાવીએ છીએ. હા હા. તમારા ખાતર કહી દઉં એમ.
આ ભાઈ પરેશભાઈ છે, એની તે યુટ્યુબ માં ચેનલ છે. ચેનલ નું નામ શું છે ભાઈ તમારું? અમારે ભાઈ યુટ્યુબ નું ચેનલ નું નામ છે પરેશ ચૌહાણ કરશું તો આવી તો પણ આવી જાય છે પરેશ ચૌહાણ લોક કરી દો બહુ જૂની ચેનલ છે એની ચેનલ માં મારી કરતા જૂની છે, એટલે એનામાં મારી કરતા વધારે વ્યૂ ને સબસ્ક્રાઇબર છે. મોનેટાઈઝ થઈ ગયેલી છે ભાઈ ને. હું તું બાવ આપણું બધું ડુંગળી ને ટમેટા ને કોથમરી ને સુધારાઈ ગઈ છે. લસણ એક બાકી છે. માણા નથી સુધરા બાકી કોઈ કાયાગામાં લસણ સુધારી નાખવું હવે બેઠા બેઠા, પછી ઓળો બનાવીએ. ભૂખ લાગી ગઈ છે બધાયને, બધાય વાટે જ છે. હવે બને ક્યારે ને ખાઈ ક્યારે. આપડા રીંગણા ફોલાવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. ડીટીયા ખાવા તમારે હા, હજી ફોલાય છે. ડીટીયા ખાવા છે ડીટિયા ખાવો હોય કેજો ભાઈ. ડીટિયા બહુ મજા આવે. આપડે ડીટિયા વાળી ઉપાડે છે હરેશભાઈ. એટલા રીંગણા ફોલાણા છે, એટલા ફોલવાના બાકી છે. આપડા આતા મરચા સુધારે છે. બધા મરચા લીધા છે હવે હાથમાં. કઈ નક્કી નહીં કઈ. હવે મરચા વાળી થાય. આદુ ખમણવા માટે ખમણી ભૂલી ગયા, એટલે આવો જુગાડ કરવો પડે આદુ ની પેસ્ટ બનાવવા માટે. આણે છે હવે પેસ્ટ બનાવું છું. જુગાડ કરીએ. વાડીનો પ્રોગ્રામ એટલો પરફેક્ટ હોય નહીં. ઓલો એટલી મહેનત બનાવી ને તમે વાડીનો સ્વાદ થોડોક અલગ જ હોય. અને રસોઈ એવો હશે ને પાછો આંગળા ચાટતા રહી જાવ તમે. અલગ સ્વાદ એટલે ખારો હોય છે. નહીં ખારો નહીં પણ એટલો મીઠો હોય. મીઠો એટલો લાગે તમને. ડાયરેક્ટ કેવો બગે બહુ સીધી કાનમાં ઉપર ગળી દે મને. આપણા રીંગણા બધા ફોલાઈ ગયા છે. અને અહીંયા ચૂલા ઉપર માંડી દીધું છે તપેલું. રમેશભાઈ ઓળાના સ્પેશિયલ કારીગર. તેલ ગરમ કરી નાખ્યું છે. મેં અહીંયા બધા ભઠ્ઠર તાપીએ છીએ. ટાઈટ છે બહુ. આ લાઈટ ના કારીગર છે સ્પેશિયલ લાઇટિંગ માટે મળો દુબઈ થી બોલાવેલા છે. સ્પેશિયલ ઓળા માટે લાઇટિંગ કરવા માટે. ઓળા લાઇટિંગ. આપણે તપેલામાં તેલ નાખી દીધું છે. ગરમ થાય એટલે એમાં બધી સામગ્રી નાખવાની છે. કઈ રીતના ઓળો બને આજે જોઈ લઈ. વાડીનો ઓળો તેલ ગરમ થઈ જાય એટલે આદુની પેસ્ટ નાખી દેવાની. ત્યારબાદ નાખી દેવાના આપણે મરચા અને લસણ લીલા. પછી આવશે ડુંગળી. ડુંગળીનું પ્રમાણ વધારે રાખવાનું એટલે ટેસ્ટ આવે. પછી આવી જાય સ્વાદ અનુસાર મીઠું. ત્યારબાદ આવી જાય હળદર. ત્યારબાદ આવી જાય આપણી બને છે મરચાની પેસ્ટ. ટોટલ જોઈ લો. આવી જાય મરચું આપણું જે પેસ્ટ બનાવી હતી. હવે આવી જાય આપણા રીંગણા. આ ભાઈ અમારો વ્લોગ બનાવો. પરેશભાઈ એવા છે સ્પેશિયલ રીંગણા નાખવા ઓળામાં એટલે ટેસ્ટ વધી જાય. આવડા બંધ કરી દો હવે. આપણો ઓળો બનીને થઈ ગયો છે તૈયાર. હવે ચૂલા ઉપરથી ઉતારી લઈએ. હા, વાડીએ તો દેશી જુગાડ જ હાલે. નાખવાની છે કોથમરી. કોથમરી નો કરો છૂટો ઘા. કરો છૂટો ઘા. હા, સ્વાહા. બની ગયો આપણો ઓળો. હમણાં ખાઈ લેવું. નાખવાની હોય. ગરમ લાગશે. ઓળો બની ગયો છે. ભાણામાં આવી ગયો છે. આમાં કરી દે ખાવાનું ચાલુ. પીરસવાનું કામકાજ ચાલુ છે. વાડીના ઓળાની થોડી વાત થાય. તો આપણે ઓળો ખાઈ લીધો છે. અને હવે ઓળો એટલો ટેસ્ટી હતો ને આંગળા સાટતા રહી ગયા. આ એક ભાઈ એટલો મૂક્યો છે પડતો. એ ભાઈ નું પેટ નાનું છે બોડી પ્રમાણે. અને આ મિત્રો બધા ખાય છે. મજા આવી ગઈ. થોડા રુચિકભાઈ ને ટાઈટ સીડી છે. ગાડી હાકી લાવો ને. તો કોણ હાકશે ગાડી? હવે તો હું એક વિધો ને તારી ગાડી. આપણે જાતી વખતે ગાડી મારે હાકવી પડશે. ઘરે જઈને સીધું ડાયરેક્ટ 2 ગોદડા ઓઢીને હુઈ જ જવાનું છે. મોડું થઈ ગયું છે આજે. કેટલા વાગ્યા? 12 વાગી ગયા છે.
બસ બધા જમી લે એટલે નીકળીએ મહુવા બાજુ. પ્રોગ્રામ થઈ ગયો આપણો પૂરો. હવે જઈએ છીએ આપણા ઘર બાજુ. આજના વ્લોગમાં એટલું જ તે. મળી આવતા વ્લોગ.